નમસ્કાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર માઘ મેળો 2026 તેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ સ્નાનથી શરૂ થયેલો આ મેળો 15 ફેબ્રુઆરી સુધી રહેવાનો છે. પોષ પૂર્ણિમાના દિવસે જ 4 વાગ્યાથી હજારો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ સાથે જ 25 થી 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આ મેળામાં આવી શકે એ રીતની વાત પણ કરવામાં આવી છે. અને મહાકુંભ દરમિયાન જેટલી પણ દુર્ઘટનાઓ બની હતી એ કોઈ પણ દુર્ઘટના પુનરાવર્તિત ન થાય તેથી પોલીસ વિભાગ દ્વારા પણ એટલી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત કરીએ તો સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે માહિતી આપતા એવું કહ્યું છે કે સમગ્ર સંગમ વિસ્તાર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સિવિલ પોલીસ ઉપરાંત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ છે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે, એ બધી જ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. પાણીમાં પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને પાણીમાં પણ વોટર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આખા મેળામાં ડ્રોન મારફતે ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે. એ બધી જ પ્રકારની વ્યવસ્થા વચ્ચે માઘ મેળો છે તેની શરૂઆત થઈ ચૂકી છે. અને જે રીતે મેં વાત કરી કે અત્યારે કહેવાય રહ્યું છે કે અંદાજિત 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ છે તેમની ભીડ ત્યાં ઉમટી શકે એ રીતની વાત પણ કરવામાં આવી છે.